અમદાવાદના ગુસ્સલ એરપોર્ટને બોમ્બથી ધમકી કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। બોમ્બની ધમકી આપનાર આરોપી ભાવેશ પટેલની ધરપકડ થઈ। આરોપી ભાવેશ પટેલના ઈમેલ આઈડી પરથી ધમકીભર્યો મેલ કરાયો હતો। આરોપી ગુસ્સલ એરપોર્ટ પર ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો હતો। અંગત અદાવતમાં આરોપીએ ધમકી આપી હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। આરોપીએ તેના ભાઈ સૌરભ વિશ્વાસને છોડી દેવા માટેની ધમકી આપી હતી। સૌરભ વિશ્વાસ અગાઉ સ્કૂલ અને કોર્ટને ધમકી આપનાર આરોપી હતો। સાયબર ક્રાઇમે સૌરભ વિશ્વાસની ધરપકડ કરી હતી। આરોપી ભાવેશની ધમકી અને અન્ય કોઈ સંડોવણી અંગે પણ તપાસ શરૂ કરાઈ છે। ગુજસેલ જે એરપોર્ટ છે એના પર એક ધમકીભરો ઈમેલ આવ્યો હતો, જેના અનુસંધાને એક ફરિયાદ નોંધાઈ હતી અને એમાં અમે આગળ તપાસ કરી હતી। જે તપાસમાં જે ઈમેલ આઈડીનો ઉપયોગ થયો હતો આ ઈમેલ મોકલવા માટે કે બોમ્બથી ઉડાવી દઈશ ને સ્કૂલ્સમાં પણ બોમ્બ બ્લાસ્ટ થશે એવી રીતનું એક ધમકીભરો જે ઈમેલ કર્યો હતો, એમાં જે ઈમેલ આઈડી ધારક છે એ ભાવેશ પટેલ છે અને એના ઈમેલ આઈડીથી આ ઈમેલ થયો છે અને એને સાયબર ક્રાઇમ અમદાવાદ પોલીસે એને અરેસ્ટ કર્યા છે।